Hello everyone. So in these lectures we will also see the hard disk drive. In previous lectures we have also seen the hard disk drive, what is hard disk drive. Now in the same lectures we will see the hard disk drive. આગળના લેક્ચર્સમાં આપણે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ જોઈ હતી, છતાં પણ મને એવું લાગે છે કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ આપણે પાછી જોવી પડે એમ છે, કારણ કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ જે છે એના અલગ અલગ ટાઈપ્સ પણ તમારી પાસે અહીંયા અવેલેબલ છે, કે અલગ અલગ ટાઈપ્સની હાર્ડ ડિસ્ક જે છે એ તમારી પાસે કઈ રીતના તમને યુઝફુલ થાય છે. એની સાથે સાથે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ જે છે એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ, કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ તમારી પાસે છે અલગ અલગ ટાઈપની, તો એ હાર્ડ ડિસ્ક ડ્રાઈવના એડવાન્ટેજીસ કયા છે, એ જ રીતના જે તમારી પાસે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ છે એના ડિસએડવાન્ટેજીસ કયા છે એની પણ આપણે વાત કરવાની છે. એની સાથે સાથે જે અલગ અલગ ટાઈપની હાર્ડ ડિસ્ક છે, તો હાર્ડ ડિસ્ક કઈ રીતના તમને હેલ્પફુલ થાય છે, શું કામે નવી હાર્ડ ડિસ્કની જરૂરિયાત ઊભી થઈ, તો બધી જ વાત જે છે આપણે હાર્ડ ડિસ્કની અંદર જોઈએ. આગળ આપણે જોઈ હતી એ પણ તમારી પાસે હાર્ડ ડિસ્ક જ છે, પણ એ તમારી પાસે ટાઈપ્સ ઓફ હાર્ડ ડિસ્ક જે કે હાર્ડ ડિસ્ક આપણી પાસે નહોતી. એની સાથે સાથે આપણે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ પણ હાર્ડ ડિસ્ક જે છે એના જોવાના બાકી હતા. આગળ આપણે જે જોયું એની અંદર તમારી પાસે હાર્ડ ડિસ્ક કઈ રીતના કામ કરે છે, અલગ અલગ સેક્ટર્સ જે આપણે જોયા હાર્ડ ડિસ્કના, એ સેક્ટર્સ જે છે પેડલ્સ છે, રોટેશન છે, તો એ બધા જે છે એ શું છે તમારી પાસે હાર્ડ ડિસ્કના અલગ અલગ પાર્ટ છે, ભાગ છે, કે ફ્યુચરની અંદર જ્યારે તમને કોઈ એમ કહે કે ભાઈ હાર્ડ ડિસ્ક જે છે એ કેટલા પાર્ટની અંદર ડિવાઈડ થઈ ગઈ છે, તો એવી ઇન્ફોર્મેશન માટે તમે હાર્ડ ડિસ્ક જે છે એનો આ રીતે યુઝ કરી શકો છો. તો હાર્ડ ડિસ્કની આપણે વાત કરીએ, શરૂઆત કરીએ કે હાર્ડ ડિસ્ક કેને કહેવામાં આવે છે. તો કે હાર્ડ ડિસ્ક ઇઝ અ ડ્રાઈવ are non-volatile magnetic storage device capable of remembering a vast amount of data. કે હાર્ડ ડિસ્ક જે છે તમારી પાસે એક ટાઈપની એવી ડ્રાઈવ છે, મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ છે, કે જેની અંદર તમારે વાસ્ટ એમાઉન્ટ ઓફ ડેટા, મીન્સ કે ઘણો બધો ડેટા તમારે સ્ટોર કરવો છે, તો એ બધો જ ડેટા તમે ત્યાં સ્ટોર કરી શકો છો. હાર્ડ ડિસ્કની અંદર તમારે વિડીયો સ્ટોર કરવા છે, તમારે ફોટોગ્રાફ સ્ટોર કરવા છે, ઇમેજીસ સ્ટોર કરવી છે, તમારી ફાઇલ સ્ટોર કરવી છે, કે બીજી કોઈ પણ ઇન્ફોર્મેશન તમારે જે ઇલેક્ટ્રોનિક ફોર્મેટની અંદર યા તો ડેટા તરીકે જેને ઓળખવામાં આવે છે, બધી જ વસ્તુ તમે અહીંયા સ્ટોર કરી શકો છો. An electromagnetic is the read-write head charges the disk surface with either positive or negative charge. This is how binary 1 and 0 is represented. કે ઇલેક્ટ્રોમેગ્નેટિક જે છે એ શું કરશે, તો કે તમારી હાર્ડ ડિસ્કની અંદર ડેટાને રીડ કરશે અને રાઇટ કરશે. જો તમે ડેટામાં કોઈ નવા ચેન્જીસ કરો છો, અપડેટ કરો છો, એડિટ કરો છો, તો એમાં એ એડિટ કરી લીધા પછી જ્યારે તમે રાઇટ કરો છો ત્યાર પછી એ શું કરશે, ડેટાને સ્ટોર કરશે. એ જ રીતના તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ છે, તમારો ડેટા જે હાર્ડ ડિસ્કની અંદર સ્ટોર કરેલો છે અને એની અંદરથી તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ છે, તો એ ઇન્ફોર્મેશન પણ તમે ત્યાંથી મેળવી શકો છો. કેવી રીતના, તો કે ઇલેક્ટ્રોમેગ્નેટનો યુઝ કરીને. હવે આ ઇલેક્ટ્રોમેગ્નેટ જે છે એ શું કરશે, ચાર્જ કરશે પોઝિટિવ અને નેગેટિવ. આ પોઝિટિવ અને નેગેટિવ જે ડિસ્ક ઉપર સરફેસ ઉપર ચાર્જ કરશે, કે તો એને આપણે અહીંયા કોમ્પ્યુટર લેંગ્વેજની અંદર આગળ પણ આપણે વાત કરી હતી કે કોમ્પ્યુટર જે છે એ તમારી પાસે 0 અને 1 બાઇનરી લેંગ્વેજ જ અન્ડરસ્ટેન્ડ કરે છે. કોમ્પ્યુટર જે છે 0 અને 1 જે બાઇનરી લેંગ્વેજ છે એને જ એ સમજે છે. તો અહીંયા શું કહે છે કે ભાઈ કોમ્પ્યુટર લેંગ્વેજ જે છે એને પોઝિટિવ અને નેગેટિવની અંદર 0 અને 1માં ચાર્જ કરશે, અને પછી ઇલેક્ટ્રોમેગ્નેટિક જે છે એ તમારા ડેટા છે એ ડેટાને રાઇટ કરશે અને રીડ કરે છે. The read and write head is the capable of detecting the magnetic charges left on the disk surface. This is how data is read.
કે રીડ અને રાઇટ હેડ જે છે એ તમારી હાર્ડ ડિસ્ક છે એ હાર્ડ ડિસ્કની લેફ્ટ સરફેસ મીન્સ કે ડાબી બાજુનો જે કોઈ પણ એરિયાઝ છે ત્યાં તમારી પાસે અવેલેબલ હોય છે કે જ્યાંથી ને તમારો ડેટા છે એ ડેટાને રીડ કરે છે. The disk surface is divided into concentric circle. It's called a tracks and sector VATs. કે ડિસ્ક સરફેસ મીન્સ કે જે તમારી પાસે હાર્ડ ડિસ્ક છે એ હાર્ડ ડિસ્કનો જે એરિયાસ છે એ એરિયાને અલગ પાર્ટમાં ડિવાઈડ કરી દેવામાં આવે છે. હવે એ જે અલગ પાર્ટની અંદર ડિવાઈડ કરે છે એને શું કહેવામાં આવે છે? ડિસ્ક ટ્રેક્સ અથવા સર્કલ ટ્રેક્સ. કે જે સર્કલ છે જે આપણે જોયું તો આગળ કદાચ તમને ખ્યાલ હોય તો આપણે એક ફોટોગ્રાફ ઇમેજ જોયું હતું એની અંદર તમારી પાસે એક ડિસ્ક હતું, એક સર્કલ હતું. એ સર્કલ જે છે એને શું કહેવામાં આવે છે? ટ્રેક્સ તરીકે ઓળખવામાં આવે છે. એન્ડ સેક્ટર્સ કે જેને શું કહે છે? વેટ્સ. Dividing the surface in this way provides a physical address to remember where data is saved. કે અહીંયા શું કહે છે કે જ્યારે તમારો ડેટા હાર્ડ ડિસ્ક ઉપર રાઇટ કરવાનો છે કે રીડ કરવાનો છે તો એ શું કરશે? એડ્રેસનો યુઝ કરશે. અને એ જ્યાં એડ્રેસ છે એ એડ્રેસ ઉપર એનો ડેટા છે એ સ્ટોર કરીને આપશે. સિમ્પલ એક્ઝામ્પલ કે આપણે કોઈ પણ હ્યુમન બિઈંગ્સ છે, આપણે કોઈ પણ માણસ છીએ તો આપણા બધાના અલગ અલગ એડ્રેસ હશે. તમે જે જગ્યા ઉપર રહેતા હશો ત્યાંનું એડ્રેસ અલગ હશે. બીજા કોઈ પણ યુઝર એની જગ્યા ઉપર રહેતા હશે તો એનું એડ્રેસ અલગ હશે. તો એ જ રીતના અહીંયા તમારી પાસે હાર્ડ ડિસ્કની અંદર પણ તમે જે ડેટા સ્ટોર કરો છો, જે ડેટાને તમે સેવ કરો છો એનું પણ એડ્રેસ હોય છે. જ્યારે તમે એને રિમૂવ કરી દો છો તમારી હાર્ડ ડિસ્કની અંદરથી, જ્યારે તમે એને ડિલીટ કરી દો છો ત્યારે એનું એડ્રેસ જે છે ત્યાંથી નીકળી જાય છે. જે રીતના આપણે કોઈ એક જગ્યા ઉપર રહેતા હોય અને બીજી જગ્યા ઉપર આપણે ટ્રાન્સફર થઈ જાય તો જૂનું એડ્રેસ જે છે આપણું ચેન્જ થઈ જાય છે. એ જ રીતના તમારો જે ડેટા તમે સ્ટોર કરો છો એ સ્ટોર કરેલા ડેટાને પણ જ્યારે તમે રિમૂવ કરી દો છો, ડિલીટ કરી દો છો ત્યારે એનું એડ્રેસ પણ જે છે શું થઈ જાય છે? ડિલીટ થઈ જાય છે. એ જ રીતના તમે ડેટા જે છે એ નવા કોઈ સ્ટોર કરો છો તો એનું નવું એડ્રેસ જનરેટ થશે. જે રીતના તમે નવા મકાન ઉપર જાઓ અને તમારું એડ્રેસ જે છે એ નવા મકાન ઉપર આવે તો એ જ રીતના અહીંયા કોમ્પ્યુટરની અંદર પણ તમારો ડેટા જે છે એ નવું એડ્રેસ જનરેટ કરશે અને હાર્ડ ડિસ્ક ઉપર જ્યાં કોઈ પણ જગ્યા ઉપર સ્પેસ હશે ત્યાં એનો ડેટા જે છે એ શું કરશે? સ્ટોર કરીને આપશે. A circuit board carefully coordinates the rotating disk and swinging actuator arm to allow the read and write heads to access any location very quickly. અહીંયા શું કહે છે કે જે સર્કિટ્સ બોર્ડ્સ જે છે એ શું કરે છે? તમારો જે ડેટા છે એ ડેટાને ક્વિકલી એક્સેસ કરે છે. જે તમારી પાસે ડિસ્ક રોટેટિંગ જે આપણે આગળના લેક્ચર્સમાં જોયું કે ડિસ્ક જે છે તમારી પાસે રોટેટ થાય છે તો રોટેટ જે થાય છે, જે સ્વિંગ થાય છે એક્યુરેટર આર્મ્સ, એના ઉપરથી શું કરે છે? તમારો ડેટા જે છે એને રીડ કરે છે, રાઇટ કરે છે એની લોકેશન વેરી ક્વિકલી. કે કોઈ પણ એડ્રેસ ઉપર જે લોકેશન છે એના ઉપર તમારો ડેટા જે છે સ્ટોર થયેલો છે તો સ્ટોર થયેલા ડેટાને ક્વિકલી એક્સેસ કરીને આપે છે. ટિપિકલી ધ કેપેસિટી આર મેઝર્ડ ઇન ટેરાબાઇટ્સ. કે અહીંયા તમારી પાસે હાર્ડ ડિસ્ક જે છે એ હાર્ડ ડિસ્કની કેપેસિટીઝ જે છે એ તમારી પાસે કેમાં સ્ટોર થયેલી હોય છે? તો કે ટેરાબાઇટની અંદર હાર્ડ ડિસ્કની કેપેસિટીઝ જે છે એ મેઝર કરવામાં આવે છે, માપવામાં આવે છે. They can be installed inside a computer or purchased in a portable format. કે અહીંયા હાર્ડ ડિસ્ક જે છે એ તમે કોમ્પ્યુટર્સની અંદર પણ તમારે જો ઇન્સ્ટોલ કરવી હોય તો તમે ત્યાં ઇન્સ્ટોલ કરી શકો છો. ઓર પરચેઝ ઇન અ પોર્ટેબલ ફોર્મેટ. કે તમારે પોર્ટેબલ ફોર્મેટ જે છે એ પોર્ટેબલ ફોર્મેટની અંદર પણ તમારે જો પરચેઝ કરવી છે તો તમે હાર્ડ ડિસ્ક જે છે એને પોર્ટેબલ ફોર્મેટની અંદર પણ પરચેઝ કરી શકો છો. ટિપિકલ એપ્લિકેશન ઓફ હાર્ડ ડિસ્ક ડ્રાઇવ્સ. કે જ્યારે તમે હાર્ડ ડિસ્ક ડ્રાઈવનો યુઝ કરો છો ત્યારે એના માટેની જે અલગ અલગ એપ્લિકેશન્સ છે એ એપ્લિકેશનની વાત કરીએ કે કઈ કઈ એપ્લિકેશન્સ છે કે જે તમે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ માટે યુઝ કરી શકો છો, કઈ કઈ જગ્યાએ તમે હાર્ડ ડિસ્ક જે છે એનો યુઝ કરી શકો છો. તો અહીંયા અલગ અલગ એપ્લિકેશન્સ છે કે જ્યાં તમે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ જે છે એનો યુઝ કરો. એમાં ફર્સ્ટ જે તમારી પાસે ડેસ્કટોપ કોમ્પ્યુટર્સ
કે જે તમારી પાસે ડેસ્કટોપ કોમ્પ્યુટર છે અથવા પર્સનલ કોમ્પ્યુટર્સ જે કહેવામાં આવે છે PC, એની અંદર પણ તમે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ જે છે એનો યુઝ કરી શકો છો. લેપટોપની અંદર પણ તમારે હાર્ડ ડિસ્ક ડ્રાઈવનો યુઝ કરવો હોય તો લેપટોપની અંદર પણ તમે એનો યુઝ કરી શકો છો. અહીંયા તમે બંને લેપટોપ કે કોમ્પ્યુટર્સની અંદર તમારે ઇન્ટરનલ કે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક બંને તમારી પાસે હોય છે. તો એ બંનેનો તમારે યુઝ કરવો હોય તો તમે ત્યાં યુઝ કરી શકો છો. ઓકે, કોમ્પ્યુટર અને લેપટોપ્સની અંદર પણ તમે હાર્ડ ડિસ્ક જે છે એને સ્ટોર કરી શકો છો. સેકન્ડ, તમારી પાસે ટીવીઝ અને સેટેલાઇટ્સ રેકોર્ડર્સ હોય તો એની અંદર પણ તમારે કોઈ ડેટા સ્ટોર કરવા હોય. ઘણી બધી વખત તમને ખ્યાલ હોય તો અત્યારે જે ટીવીઝ આવે છે માર્કેટની અંદર, એ ટીવીની અંદર પણ તમારી પાસે હાર્ડ ડિસ્ક જે છે એ અવેલેબલ હોય છે. એની અંદર પણ તમે તમારા વિડીયોઝ, તમારા જે ફેવરિટ જે કોઈ પણ શોઝ હોય, સિરિયલ્સ હોય, એ પણ તમે સ્ટોર કરી શકો છો. સર્વર્સ એન્ડ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર્સ જે છે એની અંદર પણ તમે ડેટાઝ જે છે એને સ્ટોર કરી શકો છો. જ્યારે પણ તમારી રિક્વાયરમેન્ટ ઊભી થાય ત્યારે તમે એનો યુઝ કરી શકો છો. પોર્ટેબલ એન્ડ એક્સટર્નલ ડ્રાઇવ્સ આર સમટાઇમ્સ યુઝ ટુ બેકઅપ્સ હોમ કોમ્પ્યુટર્સ ઓર ટ્રાન્સફર અ લાર્જ ફાઇલ. તમારી પાસે પોર્ટેબલ જે હાર્ડ ડિસ્ક છે એની અંદર તમારે બેકઅપ લેવું છે, એક્સટર્નલ જેની વાત કરે છે. એક્સટર્નલ જે હાર્ડ ડિસ્ક છે એ હાર્ડ ડિસ્કની અંદર પણ તમારે ડેટાઝ જે છે એને સ્ટોર કરવા છે તો તમે ત્યાં સ્ટોર કરી શકો છો. બેકઅપ લેવું છે તો બેકઅપ પણ લઈ શકો છો. અને તમારી કોઈ પણ લાર્જ ફાઇલ હોય કે જે તમારી પાસે મૂવીઝ છે કે કોઈ એવા તમારી પાસે ફંક્શન હોય તો એના તમારે ડેટાઝ જે છે એને રેકોર્ડ કરવા છે તો એ પણ તમે અહીંયા રેકોર્ડ કરી શકો છો. બેનિફિટ્સ ઓફ અ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, કે જ્યારે તમે હાર્ડ ડિસ્ક ડ્રાઈવનો યુઝ કરો છો ત્યારે એની અંદરના બેનિફિટ્સ કયા છે? તો કે કેપેબલ ઓફ હોલ્ડિંગ અ વાસ્ટ એમાઉન્ટ ઓફ ડેટા એટ એફોર્ડેબલ પ્રાઇસ, કે લેસ પ્રાઇઝની અંદર તમારો ડેટાઝ જે છે એ સ્ટોર કરી શકો છો. વાસ્ટ એમાઉન્ટ ઓફ ડેટાઝ જે છે એ એફોર્ડેબલ પ્રાઇસ, કે તમારે જે યોગ્ય પ્રાઇસ હોય એ પ્રાઇસ ઉપર તમારો ડેટાઝ જે છે એ તમે સ્ટોર કરી શકો છો. એફોર્ડેબલ પ્રાઇસની અંદર તમારો ડેટાઝ જે છે એ તમે ત્યાં સ્ટોર કરી શકો છો. ફાસ્ટ રીડ એન્ડ રાઇટ સ્પીડ, કે હાર્ડ ડિસ્કની અંદરનો જે ડેટાઝ છે એ ડેટાને તમારે રીડ કરવો છે કે રાઇટ કરવો છે તો તમે ફાસ્ટલી તમારો ડેટાઝ જે છે એને રીડ પણ કરી શકો છો અને એની સાથે સાથે તમારે રાઇટ કરવો છે તો રાઇટ પણ કરી શકો છો. રિલાયબલ ટેકનોલોજીસ, કે હાર્ડ ડિસ્ક જે છે એ તમારી પાસે એક એવી ટેકનોલોજીસ છે કે જેના ઉપર તમે ટ્રસ્ટ કરી શકો છો, રિલાયબલ છે, કે જ્યારે પણ તમારી હાર્ડ ડિસ્કની અંદરનો કોઈ ડેટા છે તો ડેટા તમારી પાસે સેફ છે જ્યાં સુધી હાર્ડ ડિસ્ક તમારી પાસે છે ત્યાં સુધી. રિલેટિવલી સ્મોલ ઇન સાઇઝ, કે જ્યારે હાર્ડ ડિસ્કનો તમે યુઝ કરો છો તો હાર્ડ ડિસ્ક છે એ તમારી પાસે સાઇઝની અંદર સ્મોલ છે. કોઈ એવું તમારી પાસે નથી કે હાર્ડ ડિસ્કને સ્ટોર કરવા માટે મેક્સિમમ સ્પેસની જરૂરિયાત ઊભી થાય. નાની એવી જગ્યાની અંદર પણ હાર્ડ ડિસ્ક જે છે એને તમે ઇઝીલી સ્ટોર કરી શકો છો. એ જ રીતના ઇઝીલી તમારે મૂવ કરવી છે, એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર હાર્ડ ડિસ્કને લઈ જવી છે તો હાર્ડ ડિસ્ક જે છે એને તમે મૂવ પણ કરી શકો છો એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર લઈ જવા માટે. તે પછી તમારી પાસે નેક્સ્ટ જે છે એ શું છે? ડ્રોબેક્સ ઓફ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, કે જે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ છે એના અલગ અલગ ડ્રોબેક્સ છે, એના ડિસએડવાન્ટેજીસ છે, એના તમારી પાસે શું છે તો કે લિમિટેશન છે કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવનો તમે યુઝ કરો તો આટલી વસ્તુ જે છે એ એની લિમિટેશનમાં છે. ફર્સ્ટ શું છે? ડ્યુ ટુ ધ નેચર ઓફ ઇટ્સ મૂવિંગ પાર્ટ દે વિલ ઇવેન્ચ્યુઅલી વિયર એન્ડ બ્રેક, કે તમારી પાસે જે એનો પાર્ટ્સ છે હાર્ડ ડિસ્ક છે એને તમે મૂવ કરો છો, એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર લઈ જાઓ છો. જ્યાં એક્સટર્નલ હાર્ડ ડિસ્ક છે એની વાત કરીએ છીએ કે તમારી પાસે ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક હોય એને તમે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર ટ્રાન્સફર કરો છો તો એવા જગ્યા ઉપર શું થાય છે? ડ્યુ ટુ ધ નેચર ઓફ ઇટ્સ મૂવિંગ પાર્ટ, કે તમે એને મૂવ કરો છો એવા નેચરના લીધે તે વિલ ઇવેન્ચ્યુઅલી વિયર એન્ડ બ્રેક, કે ઘણી બધી વખત તમારી પાસે બ્રેક થાય છે અને એની અંદરનો જે ડેટાસ છે એ તમે પ્રોપર વેની અંદર ઘણી વખત તમારો ડેટાસ જે છે એ લોસ પણ થઈ શકે છે. ઓલ્ધો વેરી ફાસ્ટ વેઇટિંગ ફોર ધ મૂવિંગ પાર્ટ્સ મીન્સ ઇટ વિલ નેવર પરફોર્મ એઝ ફાસ્ટ એઝ સોલિડ સ્ટેટ ડ્રાઈવ. અહીંયા શું થાય છે કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ જે છે એની આગળની તમારી પાસે નવું જે પરફોર્મન્સ આપે છે, નવી ડ્રાઈવ છે
એ શું છે તમારી પાસે સોલિડ સ્ટેટ ડ્રાઈવ. તો અહીંયા શું કહે છે કે હાર્ડ ડિસ્ક જે છે એનો ડેટા જે છે મૂવ કરે છે એક લોકેશન ઉપરથી બીજી જગ્યા ઉપર. તો એનું પરફોર્મન્સ જે છે એ તમારી પાસે જે સોલિડ સ્ટેટ ડ્રાઈવ છે એના પરફોર્મન્સ કરતાં શું હશે, થોડું લોવર હશે. ફાસ્ટર પરફોર્મન્સ તો છે જ, પણ એના જેટલું પરફોર્મન્સ જે છે એ તમને આપશે નહીં. મોર ફ્રેગલિંગ એન્ડ લેસ રોબસ્ટ દેન અ સોલિડ સ્ટેટ ડ્રાઈવ, કે મોર તમારી પાસે ફ્યુચર્સ તમને પ્રોવાઈડ કરે છે, લેસ રોબસ્ટ કે તમે ઓછા ટાઈમની અંદર પણ તમારો જે કોઈ પણ સોલિડ સ્ટેટ ડ્રાઈવ છે એના ઉપર તમે વર્ક કરી શકો છો. હાયર પાવર કન્ઝપ્શન ધેન ધ એસએસડી, કે તમારી પાસે જે સોલિડ સ્ટેટ ડ્રાઈવ છે એસએસડી, કે એ તમારી પાસે જે હાયર પાવર કન્ઝપ્શન કરે છે. સમ નોઇઝ ઇઝ ક્રિએટેડ બાય મૂવિંગ ધ પાર્ટ્સ, કે જ્યારે તમે પાર્ટ્સને મૂવ કરો છો એક લોકેશન ઉપરથી બીજા લોકેશન ઉપર, ત્યારે ઘણી બધી વખત અમુક નોઇઝ જે છે ડિફરન્ટ ટાઈપ્સના નોઇઝ જે છે એ પણ શું થાય છે, ક્રિએટ થાય છે. તો આ વસ્તુ જે છે એ શું છે, તમારી પાસે હાર્ડ ડિસ્ક જે છે, હાર્ડ ડિસ્કની લિમિટેશન છે, એના ડ્રોબેક્સ છે, કે એના જે કોઈ પણ તમે ડિસએડવાન્ટેજીસ કહો તો ડિસએડવાન્ટેજીસ જે છે એ શું છે અહીંયા તમારી પાસે હાર્ડ ડિસ્કની અંદર અવેલેબલ છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ્સ તમારી પાસે હાર્ડ ડિસ્ક જ છે, પણ હાર્ડ ડિસ્કની અંદર આપણે આગળ જોઈએ તો તમારી પાસે શું છે, તો કે સોલિડ સ્ટેટ ડ્રાઈવ, કે હાર્ડ ડિસ્ક જે છે એનો જ પાર્ટ છે સોલિડ સ્ટેટ ડ્રાઈવ, કે તમારી પાસે નોન વોલેટાઇલ સ્ટોરેજ ડિવાઇસ છે, કેપેબલ ઓફ હોલ્ડિંગ અ લાર્જ એમાઉન્ટ ઓફ ડેટા, કે તમારી પાસે સોલિડ સ્ટેટ ડ્રાઈવ છે એ પણ કેપેબલ છે લાર્જ એમાઉન્ટ ઓફ તમારો ડેટા જે છે એ ડેટાને સ્ટોર કરવા માટે. આપણે જોઈએ કે સોલિડ સ્ટેટ ડ્રાઈવ જે છે તમારી પાસે નોન વોલેટાઇલ સ્ટોરેજ ડિવાઇસ તો છે જ, સાથે સાથે હોલ્ડિંગ ધ લાર્જ એમાઉન્ટ ઓફ ડેટા, કે એન નંબર ઓફ ડેટા જે રીતના તમે સ્ટોર કરાવો છો હાર્ડ ડિસ્કની અંદર, એ જ રીતના સોલિડ સ્ટેટ ડ્રાઈવ છે એની અંદર પણ તમે લાર્જર એમાઉન્ટ ઓફ ડેટા જે છે એ ત્યાં સ્ટોર કરી શકો છો. They use a NAND flash memories, means millions of transmitter wired in a series on a circuit board, કે જ્યારે તમારી પાસે સોલિડ સ્ટેટ ડ્રાઈવનો યુઝ કરો છો ત્યારે એની અંદર તમારી પાસે એન નંબર ઓફ વાયર્ડ જે છે ટ્રાન્સમીટર વાયર એ ત્યાં અવેલેબલ હોય છે, અને શું કરે છે તો કે સર્કિટ્સ બોર્ડ્સ જે છે એના ઉપર વર્ક કરે છે. ગિવિંગ ધેમ ધ એડવાન્ટેજીસ of having no mechanical moving parts and therefore immediate access to the data, કે અહીંયા શું કહે છે કે ભાઈ તમારો જે ડેટા છે એ ડેટાની અંદર એનો એડવાન્ટેજીસ કયો છે, તો કે મિકેનિકલ મૂવિંગ પાર્ટ્સ જે છે કોઈ નથી. જ્યારે પહેલાંમાં શું થતું હતું, આપણી પાસે ટ્રેક્સ હતું, ડિસ્ક હતું, તમારી પાસે પ્લેટર હતું, તો આ બધા જ જે છે એકસાથે વર્ક કરતા હતા, પણ અહીંયા તમારી પાસે એવું કોઈ છે નહીં. અહીંયા શું થાય છે કે ભાઈ NAND જે છે તમારી પાસે મિલિયન્સ ઓફ ટ્રાન્સમિશન વાયર્ડ જે છે એ સર્કિટ્સ બોર્ડ્સ ઉપર અવેલેબલ હોય છે, તો ત્યાં તમારો જે ડેટા છે એ મૂવ થાય છે તો એના ઉપર એને કોઈ મિકેનિકલ મૂવમેન્ટ નથી કરવાની કોઈ પાર્ટ ઉપર. સિમ્પલ એક્ઝામ્પલ કે જે આપણે આગળ જોયું, તમારી પાસે ડિસ્ક પ્લેટ હતું, પ્લેટર્સ હતું, ટ્રેક્સ હતું, કે જ્યાં તમારા અલગ અલગ જે પાર્ટ્સ છે એ મૂવ કરતા હતા ડેટાને રીડ કરવા માટે, રાઇટ કરવા માટે. અહીંયા શું થશે કે જે વાયર્ડ છે વાયર્ડ થ્રુ જ તમારો ડેટા જે છે એ મૂવમેન્ટ થશે. ઇમિડિયેટ એક્સેસ ટુ ધ ફાઇલ, કે તમારો ડેટા જે છે એને ઇમિડિયેટલી એને એક્સેસ કરી દેશે, ત્યાં તમારે વેઇટ કરવાની જરૂર નથી. સોલિડ સ્ટેટ ડ્રાઈવ્સ પરફોર્મ્સ ફાસ્ટર દેન ધ ટ્રેડિશનલ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, કે સોલિડ સ્ટેટ ડ્રાઈવ જે છે ને એનું પરફોર્મન્સ જે છે એટલું ફાસ્ટર છે કે જે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ છે એ એટલું પરફોર્મન્સ આપી શકતી નથી. હાવેવર દે આર સિગ્નિફિકન્ટલી મોર એક્સપેન્સિવ, કે જ્યારે તમે સોલિડ સ્ટેટ ડ્રાઈવનો યુઝ કરો છો ત્યારે તમારી પાસે થોડી એક્સપેન્સિવ છે, પણ જ્યારે તમે કમ્પેરિઝન કરો છો હાર્ડ ડિસ્કની સાથે ત્યારે તમારી પાસે એક્સપેન્સિવ છે. પણ જ્યારે તમે ડેટા ફાસ્ટર રેટની વાત કરો છો, જ્યારે તમારો ડેટા જે છે એને ટ્રાન્સફર રેટની વાત કરો છો, ત્યારે તમારી પાસે શું હશે, બેનિફિટ તરીકે તમે એને કન્સિડર કરી શકો છો. This expense means that typically capacity are usually measured in gigabytes, કે અહીંયા તમારી પાસે એક્સપેન્સ જે છે એ તમારી પાસે શું છે, તો કે જે ટાઈમ ડ્યુરેશન છે એની વાત કરે છે, તો કે તમારું જે ડેટા સ્ટોરેજ છે એ ડેટા સ્ટોરેજ તમારી પાસે ઓછું આવે. જ્યારે તમે કમ્પેરિઝન કરો હાર્ડ ડિસ્કની અંદર, તો હાર્ડ ડિસ્કની અંદર છે ફોર એક્ઝામ્પલ તમારી પાસે ડેટા સ્ટોરેજ જે છે એ તમને ટીબીની અંદર આપતું હોય, તો અહીંયા તમારી પાસે સોલિડ સ્ટેટ ડ્રાઈવ છે તમારી પાસે જીબીની અંદર ડેટા સ્ટોર આપતું હોય, ગીગાબાઇટની અંદર.
તો એ કોઈ તમારી પાસે એવો એક્સપેન્સ નથી, પણ ઓછી લેસ મેમરીઝ જે છે તમે સ્ટોર કરી શકો છો, પણ બેટર રિઝલ્ટ માટે તમે એનો યુઝ કરી શકો છો. They can be installed inside a computer or purchased in a portable external format. કે અહીંયા સોલિડ સ્ટેટ ડ્રાઈવ જે છે એ પણ તમારી પાસે બંને ટાઈપની છે, કે એક્સટર્નલ પણ છે અને ઇન્ટરનલ પણ છે. તમારે કોમ્પ્યુટર્સની અંદર એને અટેચ કરવી હોય તો એની અંદર પણ તમે એને અટેચ કરી શકો છો. એટલે એવું ફિક્સ નથી કે તમારે એક્સટર્નલ જ SSD લેવી કે ઇન્ટરનલ SSD લેવી. ડિપેન્ડ્સ ઓન યુ, કે તમારી જે જરૂરિયાત હોય એ જરૂરિયાત પ્રમાણે તમે એનો યુઝ કરી શકો છો. Until we reach a point where large capacity of SSD are affordable as comparison it to turn to disk drive inside a computers. કે અહીંયા શું કહે છે કે તમારું જે કોમ્પ્યુટર્સ છે એ કોમ્પ્યુટર્સની અંદર એક કરતાં વધારે તમે હાર્ડ ડિસ્કને અટેચ કરી શકો છો. તો અહીંયા શું કહે છે કે તમારા કોમ્પ્યુટર્સની અંદર 2 કે 3 હાર્ડ ડિસ્કને તમે અટેચ કરો, એની જગ્યા ઉપર તમે એક SSD ડ્રાઈવ જે છે એને અટેચ કરો, તો એ પણ તમારી પાસે એફોર્ડેબલ છે. કારણ કે ઓલી 2 કે 3 હાર્ડ ડિસ્કને તમારે સાચવવાની છે, એના ઉપર વર્ક કરવાનું છે, એના ઉપર ડેટા ટ્રાન્સફર કરવાના છે, તો એની જગ્યા ઉપર તમે એક જ SSDનો યુઝ કરો કે જે શું કરશે, લાર્જ કેપેસિટી તમને પ્રોવાઈડ કરે છે, એફોર્ડેબલ પ્રાઇસ છે. પેલી 3 તમારે પરચેઝ કરવી છે, એની રિપ્લેસમેન્ટ ઉપર તમે કોઈ પણ એકનો યુઝ કરી શકો છો. તો અહીંયા આ રીતના પણ તમારે જો SSDનો યુઝ કરવો હોય તો તમે ત્યાં યુઝ કરી શકો છો. The lack of moving parts in an SSD make it very robust and reliable, ideal for portable device. કે તમારી પાસે અહીંયા જ્યારે મૂવિંગ કરો છો SSD પાર્ટને, તો SSD પાર્ટ્સ જે છે તમારી પાસે રોબસ્ટ છે, રિલાયેબલ છે, પોર્ટેબલ છે, કે તમારે જે જગ્યા ઉપર એને મૂવ કરવા છે એ જગ્યા ઉપર તમે એને ઇઝીલી મૂવ કરી શકો છો. તમારે કોઈ ચેન્જીસ કરવા છે તો તમે ત્યાં ચેન્જીસ પણ કરી શકો છો. ટિપિકલી એપ્લિકેશન ઓફ સોલિડ સ્ટેટ ડ્રાઇવ્સ આર, કે સોલિડ સ્ટેટ ડ્રાઈવ જે છે એ કઈ જગ્યા ઉપર યુઝ થાય છે એની વાત કરે છે. તો કે સ્માર્ટફોન્સ હોય તમારી પાસે તો સ્માર્ટફોન્સની અંદર યુઝ કરી શકો છો. ટેબ્લેટ કોમ્પ્યુટર્સ છે તો ટેબ્લેટ કોમ્પ્યુટર્સની અંદર પણ તમે એનો યુઝ કરી શકો છો. હાઈ એન્ડ લેપટોપ્સ, કે તમારી પાસે કોઈ લેપટોપ હોય તો લેપટોપની અંદર પણ તમે આ SSD ડ્રાઈવ જે છે એનો યુઝ કરી શકો છો. એ જ રીતના તમારી પાસે 2 ડ્રાઈવ ડેસ્કટોપ સોલ્યુશન, કે જ્યાં તમારી પાસે 2 હાર્ડ ડિસ્ક ડ્રાઈવ આપેલી હોય તો એના સોલ્યુશન માટે પણ તમે આ SSD ડ્રાઈવ જે છે એનો યુઝ કરી શકો છો. પોર્ટેબલ ડ્રાઇવ્સ આર સમટાઈમ યુઝ ઇન HD વિડીયો કેમેરાઝ, કે તમારી પાસે જે HD વિડીયો કેમેરાઝ છે એની અંદર પણ તમે આ ટાઈપની પોર્ટેબલ ડ્રાઈવ જે છે એનો યુઝ કરી શકો છો. તો આવા ઘણા બધા બેનિફિટ્સ જે છે એ પણ તમારી પાસે જે SSD ડ્રાઈવ જે છે એની અંદર તમને આપેલા છે. બેનિફિટ્સ ઓફ સોલિડ સ્ટેટ ડ્રાઈવ્સ, કે સોલિડ સ્ટેટ ડ્રાઈવ SSD ડ્રાઈવનો તમે જ્યારે યુઝ કરો છો ત્યારે એની અંદર તમને કયા કયા બેનિફિટ્સ છે એની વાત કરીએ તો કે ફર્સ્ટ બેનિફિટ છે તમારી પાસે એક્સટર્નલ ફાસ્ટ રીડ રાઇટ સ્પીડ, કે તમારો ડેટાસ જે છે એ એક્સટર્નલ છે, એને ફાસ્ટલી રીડ કરે છે અને રાઇટ કરે છે તમારો જે કોઈ પણ ડેટાસ છે એને. એટલા માટે તમારી પાસે ટાઈમ વેસ્ટિંગ જે છે એ ઓછું થાય છે, લેસ થાય છે, અને તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે ઝડપથી ને ત્યાં મેળવી શકો છો. તો આ રીતના પણ તમારી પાસે બેનિફિટ્સ પ્રોવાઈડ છે કે જ્યારે પણ તમારે કોઈ ફાસ્ટર ડેટા રીડ કરવા છે તો ફાસ્ટર રીડ માટે તમે એનો યુઝ કરી શકો. સ્મોલ ઇન ફિઝિકલ સાઇઝ એન્ડ વેરી લાઇટ, આઈડિયલ ફોર પોર્ટેબલ ડિવાઇસ, કે જ્યારે તમે SSDનો યુઝ કરો છો ત્યારે SSD જે છે એની ફિઝિકલ સાઇઝ શું છે તમારી પાસે સ્મોલ છે, વેરી લાઇટ, કે વજનમાં પણ વેઇટની અંદર પણ તમારી પાસે લાઇટ વેઇટેડ છે. આઈડિયલ ફોર પોર્ટેબલ ડિવાઇસ, કે પોર્ટેબલ ડિવાઇસ માટે જો તમારે એનો યુઝ કરવો હોય તો તમારી પાસે એને ઇઝીલી યુઝ કરી શકો છો. નો મૂવિંગ પાર્ટ્સ ટુ વિયર, કે એની ઉપર તમારે કોઈ મૂવિંગ પાર્ટ્સ જે છે એ વિયર કરવાની જરૂર નથી. ફેલ ઓર ગેટ ડેમેજ, કે જો તમારી પાસે વિયરિંગ પાર્ટ હશે તો તમારે એને ડેમેજ થશે યા તો રિમૂવ થશે, કે બીજા કોઈ પણ ફેલ થવાના ચાન્સીસ રહેશે. આઈડિયલ ફોર મેકિંગ અ પોર્ટેબલ કોમ્પ્યુટર એન્ડ ડિવાઇસ ફોર રિલાયેબલ એન્ડ ડ્યુરેબલ્સ, કે તમારી પાસે જે કોમ્પ્યુટર્સ છે એ કોમ્પ્યુટર્સ માટે આઈડિયલ છે કે જ્યાં તમે એનો યુઝ કરી શકો છો અને તમારે જે રીતના એના ઉપર એક્ઝિક્યુશન કરાવવું હોય એ રીતના તમે ત્યાં એક્ઝિક્યુશન કરાવી શકો છો. યુઝીસ અ લેસ પાવર દેન HDD
ઇન્ક્રીઝિંગ બેટરી લાઈફ ટાઈમ. કે અહીંયા શું કહે છે કે તમારી પાસે જે લેસ પાવર છે એ લેસ પાવર પણ તમે ત્યાં યુઝ કરી શકો છો હાર્ડ ડિસ્કની કમ્પેરિઝનમાં, અને ઇન્ક્રીઝ અ બેટરી લાઈફ ટાઈમ કે તમારી પાસે એની જે બેટરીઝ છે એ બેટરી પણ તમે લાઈફ ટાઈમ ઇન્ક્રીઝ કરાવી શકો છો. વેરી ક્વિક એન્ડ જનરેટ્સ અ લેસ હીટ કે તમારી પાસે ઓછી હીટ જનરેટ થાય છે અને તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે મેળવી શકો છો. ત્યાર પછી જે ડ્રોબેક્સ ઓફ અ સોલિડ સ્ટેટ ડ્રાઇવ્સ કે સોલિડ સ્ટેટ ડ્રાઈવ જે છે એના ડ્રોબેક્સ કયા છે, એના ડિસએડવાન્ટેજીસ કયા છે, એની લિમિટેશન કઈ છે. એક્સપેન્સિવ ટુ બાય કે જ્યારે તમારે સોલિડ સ્ટેટ ડ્રાઈવને પરચેઝ કરવી છે ત્યારે એ તમારી પાસે શું છે, એક્સપેન્સિવ છે, થોડી ખર્ચાળ છે. લિમિટેડ ઇન કેપેસિટી ડ્યુ ટુ ધ એક્સપેન્સ કે જ્યારે તમારી પાસે ખર્ચાની વાત આવે છે, એક્સપેન્સની વાત આવે છે તો એની કેપેસિટીઝ જે છે એ પણ લિમિટેડ છે કે જે લિમિટેડ કેપેસિટીની અંદર પણ તમારી પાસે એક્સપેન્સિવ છે. લિમિટેડ એમાઉન્ટ ઓફ રાઇટ્સ કે એની અંદર તમે લિમિટેડ એમાઉન્ટ ઓફ રાઇટ મીન્સ કે તમે લિમિટેડ એમાઉન્ટની અંદર તમારો ડેટા જે છે એ તમે ત્યાં રાઇટ કરી શકો છો. ત્યાર પછી જે તમારી પાસે નેક્સ્ટ પોઈન્ટ છે એ જ રીતના સિરિયલ તમારી પાસે જે ડ્રાઇવ્સ છે એની અંદર એ છે તમારી પાસે SATA હાર્ડ ડિસ્ક. SATA હાર્ડ ડિસ્ક જેનું ફૂલ ફોર્મ છે તમારી પાસે સિરિયલ એડવાન્સ ટેકનોલોજી અટેચમેન્ટ કે આ હાર્ડ ડિસ્ક જે છે એ પણ તમારી પાસે એક ટાઈપની હાર્ડ ડિસ્ક જ છે. જે રીતના તમારી પાસે SSD હાર્ડ ડિસ્ક છે, એ આઈડી ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક જે છે એ જ રીતના તમારી પાસે શું છે, સિરિયલ એડવાન્સ ટેકનોલોજી અટેચમેન્ટ કે જેને શું કહેવામાં આવે છે, SATA હાર્ડ ડિસ્ક તરીકે ઓળખવામાં આવે છે. ધ ટર્મ SATA સ્ટેન્ડ્સ ફોર સિરિયલ એડવાન્સ ટેકનોલોજી અટેચમેન્ટ કે જે શું કરે છે, ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એ સિરિયલ ATA કે તમારી પાસે સિરિયલ ATA કહેવામાં આવે કે SATA હાર્ડ ડિસ્ક કહેવામાં આવે તો બંને તમારી પાસે એક જ છે, એમાં કોઈ ચેન્જીસ નથી. ઇન સિમ્પલ વર્ડ્સ it is a form of bus connection which your computer requires to attach a various main storage drive like a hard drive, SSD to the motherboard present in it. કે અહીંયા શું કહીએ કે સિમ્પલ વર્ડ્સની અંદર આપણે કહીએ તો તમારી પાસે બસ કનેક્શન મીન્સ કે તમારા ડેટાને ટ્રાન્સફર કરવા માટે તમે એક કનેક્શન જે એસ્ટાબ્લિશ કરો છો કે જ્યાંથી તમારો ડેટા જે છે રીડ કરો છો અને રાઇટ કરો છો તો એના માટે અલગ અલગ ટાઈપના તમારી પાસે વેરિયસ ડેટા ફોર્મેટના સ્ટોરેજ છે કે જ્યાં તમે ડેટા જે છે એને સ્ટોર કરો છો. તો અહીંયા શું કહે છે, લાઈક હાર્ડ ડ્રાઈવ, SSD, મધરબોર્ડ પ્રેઝન્ટ ઇન ઇટ કે મધરબોર્ડ જે છે એ મધરબોર્ડની અંદર આવા અલગ અલગ બસ કનેક્શન માટેના સ્લોટ આપેલા છે, પોર્ટ આપેલા છે કે જેની અંદર તમે આવા ડેટા જે છે એને તમે ટ્રાન્સફર કરી શકો છો. It is newer from the storage interface and much faster than the traditional IDE. કે અહીંયા શું કહે છે કે ભાઈ તમારી પાસે SATA જે છે ન્યુઅર સ્ટોરેજ સરફેસ છે, ઇન્ટરફેસ છે કે જેની અંદર તમે ટ્રેડિશનલી જે IDE હાર્ડ ડિસ્ક ઉપર તમે ડેટા ટ્રાન્સફર કરતા હતા, સ્ટોર કરતા હતા એના કરતાં સારી રીતના તમે અહીંયા ડેટા જે છે એ તમે યુઝ કરી શકો છો અને ટ્રાન્સફર કરી શકો છો. The SATA is what feeds data stored on your storage drive to the motherboard so that computer can read and interpret them accordingly. કે SATA જે છે તમારો ડેટા જે છે જે તમે સ્ટોર કરેલો છે તમારા કોમ્પ્યુટર ડ્રાઈવ ઉપર તો મધરબોર્ડ ઉપર છે તો ત્યાંથી કોમ્પ્યુટર જે છે એને શું કરશે, રીડ કરશે, ઇન્ટરપ્રિટ કરશે અને એને એક્ઝિક્યુશન કરશે એઝ પર ધ રિક્વાયરમેન્ટ કે એની જે રીતની રિક્વાયરમેન્ટ્સ છે એ રિક્વાયરમેન્ટ્સ પ્રમાણે શું કરશે, એને એક્ઝિક્યુટ કરીને આપી દેશે. Previously they support only hard drives but recently SATA for HDD storage has been launched. કે પ્રીવિયસલી તમારી પાસે જે કોઈ પણ મધરબોર્ડ હતા એની અંદર તમને હાર્ડ ડ્રાઈવ સપોર્ટ કરવામાં આવતી હતી પણ હવે તમારી પાસે રિસેન્ટલી જે કોઈ પણ મધરબોર્ડ્સ આવ્યા છે એની અંદર SATA યા તો SSD હાર્ડ ડિસ્ક જે છે એની અંદર પણ તમારો ડેટા જે છે એ તમે ત્યાં સ્ટોર કરી શકો છો. તો આ ટાઈપના પણ મધરબોર્ડ જે છે માર્કેટની અંદર અવેલેબલ છે કે જેની અંદર તમારો ડેટા જે છે એ તમે ઇઝીલી સ્ટોર કરી શકો છો. ઓલ્સો સમ એક્સટર્નલ હાર્ડ ડ્રાઇવ્સ also support SATA connectivity but only if they have a SATA port for the purpose known as eSATA. એ ઘણી બધી વખત તમારી પાસે અત્યારે જે માર્કેટમાં નવી જે હાર્ડ ડિસ્ક આવી છે એની અંદર પણ
તમને SATA કનેક્ટિવિટીની ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે. તો આ SATA કનેક્ટિવિટીની ફેસિલિટીઝ જે પ્રોવાઈડ કરે છે, તો એ ફેસિલિટીઝ તમને કઈ રીતના પ્રોવાઈડ કરે છે કે જેની અંદર તમારી પાસે SATA જે પોર્ટ્સ જે છે SATA હાર્ડ ડિસ્ક માટેનો એ ત્યાં અવેલેબલ હોવો જોઈએ, તો તમે ડેટા જે છે એ ડાયરેક્ટલી ત્યાં ટ્રાન્સફર કરી શકો છો. It connects to the rear end of your CPU where other ports are present. કે તમારું જે CPUs છે એ CPUsની અંદરના પાછળનો જે કોઈ પણ પોર્ટ્સ છે એની ઉપર તમે કનેક્ટ કરી શકો છો અને તમારે જે રીતના એનો યુઝ કરવો હોય એ રીતના તમે એનો યુઝ કરી શકો છો. તો આ રીતના તમારી પાસે SATA હાર્ડ ડિસ્ક જે છે એ પણ તમને અલગ અલગ ટાઈપની ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે કે જ્યાંથી તમારો ડેટા જે છે એ તમારે સ્ટોર કરાવવો છે, તમારે એક્સેસ કરાવવો છે, તો એ તમે ત્યાંથી એક્સેસ કરાવી શકો છો, સ્ટોર કરાવી શકો છો અને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે એનો યુઝ કરી શકો છો. એડવાન્ટેજીસ ઓફ SATA કે જ્યારે તમે SATA હાર્ડ ડિસ્કનો યુઝ કરો છો તો એની અંદરના એડવાન્ટેજીસ કયા કયા છે. જ્યારે તમે એડવાન્ટેજીસ જોવો છો તો કોઈ પણ વસ્તુનું તમારી પાસે એડવાન્ટેજીસ હશે તો એની સાથે સાથે એના શું હશે, ડિસએડવાન્ટેજીસ પણ તમારી પાસે અવેલેબલ છે કે તમને કઈ રીતના હેલ્પફુલ કરે છે એની આપણે વાત કરીએ. એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ઓફ હાર્ડ ડિસ્ક કે જે તમારી પાસે SATA હાર્ડ ડિસ્ક છે એની વાત કરીએ. Serial ATA या तो SATA is much better than ID or a parallel ATA connection that were used earlier. This is because of the following reason. કે સિરિયલ તમારી પાસે જે કોઈ પણ પ્રોસેસ છે એ પ્રોસેસને શું કરશે, એક્ઝિક્યુટ કરશે અને એક્ઝિક્યુટ કરશે તો અહીંયા શું કહે છે કે મચ બેટર દેન આઈડી, કે આઈડી તમારી પાસે જે હાર્ડ ડિસ્ક હતી એના કરતાં પણ તમને સારું એવું રિઝલ્ટ આપે છે. કોણ, તો કે SATA જે છે એ મોર સ્પીડ, કે સારામાં સારી સ્પીડ આપે છે તમને જ્યારે એક્ઝિક્યુશન કરાવો છો જ્યારે તમારા ડેટાને, તો ડેટાના એક્ઝિક્યુશન ટાઈમ ઉપર તમને શું કરે છે, સારી સ્પીડ પ્રોવાઈડ કરે છે. બેટર બેન્ડવિડ્થ, કે સારામાં સારી બેન્ડવિડ્થ તમારી પાસે આપે છે. જેવો તમારો ડેટા ટ્રાન્સફર થાય છે એટલે ઝડપથી તમારા ડેટાને ટ્રાન્સફર કરીને આપી દે છે, વળી પાછો તમારે રાઇટ કરવો છે તો તમે ઝડપથી એને રાઇટ કરી શકો છો. દેટ મીન્સ કે સારામાં સારી બેટર બેન્ડવિડ્થ જે છે એ પણ તમને આપે છે. મેનેજેબલ કનેક્શન્સ, કે ઘણી બધી વખત એક કરતાં વધારે કનેક્શન એની અંદર એસ્ટાબ્લિશ કરવામાં આવેલા હોય છે, કનેક્શન અટેચ કરેલા હોય છે, તો એવા અલગ અલગ કનેક્શન જે અટેચ કરેલા છે એને પણ એ શું કરે છે, મેનેજ કરે છે. ફ્લેક્સિબિલિટીઝ, કે તમારે જે ટાઈપની ફ્લેક્સિબિલિટીઝ જોઈએ છે, તમારે જે રીતના ડેટા સ્ટોર કરવા છે, તમારે પીડીએફમાં સ્ટોર કરવા છે, વિડીયોમાં સ્ટોર કરવા છે, કે બીજા કોઈ પણ અલગ અલગ જે ફોર્મેટ આપ્યા હોય, તમારે કોઈ ફોલ્ડર બનાવવા છે, તમારે જે રીતના જે ડેટાને સ્ટોર કરવા હોય એ બધી જ વસ્તુ તમે ત્યાં સ્ટોર કરી શકો છો. સ્મૂથ ફંક્શનિંગ, કે એની અંદર તમે એકસાથે કોપી કરશો, ડેટાને રીડ કરશો, ડેટાને રાઇડ કરશો તો પણ એમાં કોઈ જાતના કોઈ ચેન્જીસ થશે નહીં. એ જે રીતના કામ કરશે એ જ રીતના સ્મૂથલી કામ કરીને આપશે. આપણને ઘણી બધી વખત એવું થાય કે 10-12 કામ એકસાથે આવી જાય તો આપણે ઘણી વખત કયું કામ પહેલાં કરવું એ આપણે વિચારતા હોઈએ છીએ, પણ જ્યારે તમે SATA હાર્ડ ડિસ્કનો યુઝ કરો છો તો એ સ્મૂથલી ફંક્શન કરશે. મલ્ટીપર્પઝ કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ્સ જે છે એની અંદર પણ SATA હાર્ડ ડિસ્ક જે છે અવેલેબલ હોય છે. જ્યારે તમે એકસાથે 10-12 કામ એને આપો છો, કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢવા આપો છો, વિડીયો પ્લે કરાવો છો, તમે કોઈ રીડ કરો છો પીડીએફમાંથી બુક, કે બીજા કોઈ પણ કોપી કરવા માટેની ટાસ્ક આપેલી છે, આવા ઘણા બધા કામ તમે એકસાથે આપશો તો પણ હાર્ડ ડિસ્ક જે છે એ સ્મૂથલી ફંક્શન કરશે, કામ કરશે, એમાં ક્યાંય કોઈ જાતના ચેન્જીસ આવશે નહીં. રિલાયેબલ, કે તમારી પાસે ડેટા જે છે રિલાયેબલ છે, તમારે જે રીતના એને એક્સેસ કરવો હોય એ રીતના એક્સેસ કરી શકો છો. તમારે કોઈ ચેન્જીસ જોઈએ છે તો ચેન્જીસ કરી શકો છો. તમારો ડેટા રિમૂવ નહીં થાય એવી પણ ફેસિલિટીઝ આપે છે કે જ્યાં સુધી તમે ડેટાને રિમૂવ નહીં કરો, ડિલીટ નહીં કરો, ત્યાં સુધી તમારો ડેટા જે છે ત્યાં સ્ટોર થયેલો હશે. પછી કોઈ એવા ટેકનિકલ રીઝન હોય તો ત્યાંથી તમારો ડેટા જે છે રિમૂવ થઈ શકે છે, બટ ઇટ્સ રિલાયેબલ, કે તમે એની ઉપર એક ટ્રસ્ટ કરી શકો છો, તમારો ડેટા ત્યાં સેફ છે. સપોર્ટ આ મલ્ટિપલ ડ્રાઇવ્સ, કે SATA જે છે એની અંદર તમારે મલ્ટિપલ ડ્રાઇવ્સને અટેચ કરવી છે, એકસાથે એક કરતાં વધારે ડ્રાઇવને કનેક્ટ કરવી છે તો એ વધારે ડ્રાઇવ જે છે એને તમે કનેક્ટ કરી શકો છો. લોઅર પાવર કન્ઝપ્શન, કે ઓછામાં ઓછા પાવરની અંદર પણ તમે વધારેમાં વધારે ડેટાસ જે છે એ ત્યાં સ્ટોર કરી શકો છો. ડિસએડવાન્ટેજીસ કયા છે,
તો કે ડિસએડવાન્ટેજીસ જ્યારે તમે જુઓ છો SATA હાર્ડ ડિસ્કની અંદર તો ઘણા બધા ડિસએડવાન્ટેજીસ જે છે એ અવેલેબલ છે. ચેક કરીએ. while there is a new standard of data transfer like NavIM and SAS, some bad side of SATA storage have also arisen. They are mentioned below. કે ઘણા બધા ડિસએડવાન્ટેજીસ પણ છે. જે રીતના કોઈ પણ તમારી પાસે ઇન્ફોર્મેશન હોય, કોઈ પણ વસ્તુ હોય તો એના એડવાન્ટેજીસ હોય, તો એની સામે તમારી પાસે ડિસએડવાન્ટેજીસ હોવાના જ છે. તો અહીંયા જ્યારે તમે SATA હાર્ડ ડિસ્કનો યુઝ કરો છો તો એની અંદર પણ તમારી પાસે ડિસએડવાન્ટેજીસ છે. કયા ડિસએડવાન્ટેજીસ છે? તો કે લોઅર બેન્ડવિડ્થ, કે તમારો ડેટા જે છે એક લોકેશન ઉપરથી તમારી પાસે બીજા લોકેશન ઉપર તમે ટ્રાન્સફર કરો છો તો એવા ટાઈમ ઉપર એની સ્પીડ જે છે એ શું થઈ જાય છે? થોડી ઓછી થઈ જાય છે. તો એ શું છે? તમારી પાસે લોઅર બેન્ડવિડ્થ. મલ્ટિપલ કેબલ્સ, કે જ્યારે તમે SATA હાર્ડ ડિસ્કનો યુઝ કરો છો અને મલ્ટિપલ હાર્ડ ડિસ્ક તમે જો અટેચ કરેલી હોય તો એવા ટાઈમ ઉપર મલ્ટિપલ કેબલ્સ જે છે એ પણ તમારી પાસે SATA હાર્ડ ડિસ્કની અંદર હોય છે. તો આ રીતના તમારી પાસે SATA હાર્ડ ડિસ્ક જે છે એ પણ તમને ઘણી બધી વખત હેલ્પફુલ થાય છે તમારા ડેટાને સ્ટોર કરવા માટે, અને એ જ ડેટાની અંદરના ડેટા તમારે ઇન્ફોર્મેશન કરવા છે, એક્સેસ કરવા છે, તો તમે એને એક્સેસ કરી શકો છો. તો આટલી વસ્તુ જે છે તમારી પાસે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ઓફ SATA હાર્ડ ડિસ્કની અંદર છે. આગળના લેક્ચર્સમાં આપણે જોયું કે હાર્ડ ડિસ્ક શું છે, હાર્ડ ડિસ્કના અલગ અલગ કમ્પોનન્ટ્સ જોયા, પાર્ટ્સ જોયા કે પ્લેટર શું છે, ડિસ્ક શું છે, ટ્રેક શું છે. અહીંયા આપણે હાર્ડ ડિસ્ક જ જોઈએ છે, પણ અહીંયા હાર્ડ ડિસ્કના ટાઈપ્સ તરીકે પણ તમે આને રિપ્રેઝેન્ટ કરી શકો છો. ઘણી વખત તમને એમ કે વોટ આર ધ ટાઈપ્સ ઓફ હાર્ડ ડિસ્ક, તો તમારી પાસે આઈડી, SSD અને SATA જે તમારી પાસે છે એ ત્રણ શું છે? ટાઈપ્સ ઓફ હાર્ડ ડિસ્ક. કે આ ત્રણ ટાઈપ્સની હાર્ડ ડિસ્ક જે છે એ તમે તમારા ડેટાને એક્સેસ કરવા માટે, સ્ટોર કરવા માટે યુઝ કરો છો. તમારી પાસે એડવાન્ટેજીસ કયા છે, ડિસએડવાન્ટેજીસ કયા છે SATA હાર્ડ ડિસ્કના, આઈડી હાર્ડ ડિસ્કના અને તમારી પાસે SSD હાર્ડ ડિસ્કના. તો આ ત્રણ હાર્ડ ડિસ્કના ડિસએડવાન્ટેજીસ, એડવાન્ટેજીસ અને ટાઈપ્સ ઓફ હાર્ડ ડિસ્ક જે છે એ અહીંયા તમારી પાસે ઓવર થાય છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચર્સ જે છે એની અંદર આપણે સીક ટાઈમ, રિયલ ટાઈમ, રિડન્ડન્સી, લેટેન્સી એવા જે અલગ અલગ ટર્મ્સ તમારી પાસે જે આપેલી છે એ ટર્મ્સ જે છે એનો આપણે યુઝ કરશું. તો અહીંયા સુધી આપણે રાખીએ. ઓકે, થેન્ક યુ.